विश्वं दर्पणदृश्य नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रयः यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 64 श्लोक। प्रियं त्वां रोत्स्यतीत्येवम् उत्तरं वक्ति तत्त्ववित् स्वोक्ता प्रियस्य दुष्टत्वं शिष्यो वेत्ति विवेकतः। એટલે આત્મજ્ઞાની જે વાત કરે છે એ ગ્રહણ કરનાર બે વ્યક્તિ છે અને ગ્રહણ કરનાર એક વ્યક્તિ માટે વસ્તુ ઉપદેશ કલ્યાણનું સાધન બની જાય છે. બીજી વ્યક્તિ છે એને માટે એ ઉપદેશ શ્રાપરૂપ બની જાય છે. એ વાત થતી હતી આપણે. આત્મનઃ અન્યમ પ્રિયમ બ્રૂતે શિષ્યસ્ય પ્રતિવાદી અપી તસ્ય ઉત્તરમ વચઃ 63મા શ્લોકમાં તસ્ય ઉત્તરમ વચઃ બોધશાપૌ કુર્યાત તયોઃ ક્રમાત. એટલે આત્મનઃ અન્યમ પ્રિયમ બ્રૂતે શિષ્યસ્ય પ્રતિવાદી. શિષ્ય અને પ્રતિવાદી એટલે વિરોધ કરનાર, આગ્રહ. આપણે જોઈશું હમણાં બે પ્રકારની વસ્તુ છે જેને કારણે વિરોધ થતો હોય છે મનની અંદર. આવી વસ્તુ પ્રત્યે, જ્ઞાન પ્રત્યે, ઉપદેશ પ્રત્યે, આચાર્ય પ્રત્યે. આત્મનઃ અન્યમ પ્રિયમ બ્રૂતે શિષ્યસ્ય પ્રતિવાદી અપી. શિષ્ય આવ્યો ત્યારે આત્માથી અન્ય એટલે અનાત્મા જગતના વિષયો, વસ્તુઓ, સ્થાન, પર્ટિક્યુલર સમય કે કોઈ વ્યક્તિ એને જ પ્રિય માનતો શિષ્ય. પણ પ્રતિવાદી એ અનાત્માને જ પ્રિય માને છે. એટલે આત્મનઃ અન્યમ પ્રિયમ બ્રૂતે. બ્રૂતે કહે છે કોણ? શિષ્ય અને પ્રતિવાદી બંને. તસ્ય ઉત્તરમ વચઃ. પરંતુ જ્યારે આવું કહે, પણ જે વિદ્વાન, જે આચાર્ય જે છે એ વાસ્તવમાં જે બંનેને ઉપદેશ આપી રહ્યા છે તસ્ય ઉત્તરમ વચઃ, અર્થાત એ જે પણ ઉપદેશ આપી રહ્યા છે બોધશાપૌ કુર્યાત. એ શિષ્ય માટે બોધ, જ્ઞાન બની જાય છે, આત્મજ્ઞાન, મોક્ષનું સાધન બની જાય છે. જ્યારે પ્રતિવાદી માટે શાપ થઈ જાય છે. એટલે અને કેવી રીતે આ તત્વજ્ઞાનનું વચન શાપરૂપ થાય છે એ બતાવ્યું. પ્રિયમ ત્વામ રોત્સ્યતિ ઇતિ એવમ ઉત્તરમ વક્તિ તત્વવિત. આ ઉત્તર એટલે આ તત્વવિત એટલે જ્ઞાની જે છે, આચાર્ય જે છે, ઉત્તરમ વક્તિ. જ્યારે શિષ્યના પ્રશ્ન બંનેના મનમાં આજે છે શંકા, એને ઉત્તર આપી રહ્યા છે ત્યારે પ્રિયમ ત્વામ રોત્સ્યતિ ઇતિ એટલે શ્રુતિનું વચન હતું. સહા યહ અન્યમ આત્માનમ પ્રિયમ બ્રૂતે પ્રિયમ બ્રુવાણમ બ્રૂયાત પ્રિયમ રોત્સ્યતિ ઇતિ ઈશ્વરો હોવા તથૈવ એક્સેપ્ટ. મેં તમને ગઈ વખતે સમજાવેલું આ વસ્તુ. એટલે તત્વજ્ઞાની જ્યારે કહે છે આ બંને જણાને કે તમે આત્માથી અન્યને જે પ્રિય માની રહ્યા છો એ વાસ્તવમાં તમને રડાવશે. આ તો બધાના અનુભવની વસ્તુ છે. એટલે
પ્રિય વસ્તુ જેને માનો છો તમે આત્માને પ્રિય નથી માનતા. હું તમને એ ઉપદેશ આપી રહ્યો છું કે આત્મા પ્રિય છે. તમે બંને શું લઈને આવેલા છો સમજ? અનાત્મા જ પ્રિય છે. અનાત્મા એટલે શું સ્વામીજી? વાસ્તવની અંદર જે મિથ્યા આત્મા છે એને અનાત્મા જ કહેવાય. મિથ્યા આત્માથી સંબંધિત જે વસ્તુઓ છે એ ગૌણાત્મા છે, એને પ્રિય માનીએ છીએ. એ અનાત્મા જ છે. પુત્ર વગેરે બધી વસ્તુ, ધન હોય, આ હોય, જે પણ. એટલે આપણું પ્રતિષ્ઠા હોય, નામના રડાવે છે લોકોને. કારણ કે એક જ દિવસની અંદર ભર્તૃહરિ મહારાજે કહ્યું કે જેટલી તમારી નામના એટલી તમારી નામનાને બટ્ટો ન લાગે એની બહુ કાળજી રાખવી પડે. અને સમાજ તો જે બોલવાનો જ છે. રામચંદ્રજીથી માંડીને કોઈને છોડ્યા નથી. સીતાજી વિશે ગમે એમ બોલ્યા અંત સુધી બોલ્યા. કેટલું ખરાબ બોલ્યા ને. ધોબીની વાત ખોટી છે. ધોબીએ કહ્યું એવું ક્યાંય વાલ્મીકી રામાયણમાં નથી. ઓવરઓલ વિજય નામનો એમનો જે દૂત હતો એને જ્યારે વાતમાં રામચંદ્રજીએ પૂછ્યું, એ જ્યારે સભામાં આવ્યો ત્યારે આ બધા દૂત જે ફરતા હોય ને રાત્રે બધું જાણતા હોય અથવા દિવસ દરમિયાન આપણા જેમ જાસૂસ લોકો હોય બધું માહિતી એકઠી કરે એવી રીતે. ત્યારે વિજય નામના દૂતને જ્યારે પૂછ્યું રામચંદ્રજી બધું બરાબર છે આમ તેમ, ભગવાન તો ખાલી પૂછવા એમને બધી ખબર જ હોય. એટલે ત્યારે વિજયે કહ્યું કે ના આવું છે, આપ તો મહાન છો, આપે રાવણને આમ કર્યો, જીત્યો વગેરે બધું બહુ સરસ. પણ સીતાજી આટલા વખત રાવણના મહેલમાં રહ્યા ને બધું વગેરે અને છતાં તમે એમને રાણી તરીકે સ્થાપ્યા. ને આમાં એ વસ્તુ લોકો કહે છે તો પછી અમારા માટે એ વસ્તુ ઉદાહરણ જ છે. જો આવી રીતે કોઈ પણ ચરિત્રહીન વ્યક્તિને પણ જો આ રીતે અત્યંત ઉત્તમ સ્થાન અપાય, જો ભગવાન આપી શકતા હોય, જે આટલા વિદ્વાન અને આવા આત્મજ્ઞાની છે ને આવા જેને સમાજમાં શ્રેષ્ઠ કહી શકાય એવા જો આ રીતે રાણી તરીકે સ્થાપિત કરતા હોય તો પછી અમે આવું કરી શકીએ. અમારા માટે આવું અયોધ્યાના લોકો બોલે છે એવું બધું. ઇન શોર્ટ બોલનારા તો બોલવાના જ છે. એટલે ત્યાં ભર્તૃહરિ મહારાજે વૈરાગ્ય શતકમની અંદર કહ્યું, તમારી કીર્તિ જેટલી ઊંચી હોય એટલી જ તમારી અપકીર્તિ ક્ષણમાં થઈ જાય. અને એવી અપકીર્તિને લીધે તમે જુઓ છો આજની તારીખની અંદર લોકો આપઘાત કરતા હોય છે. ઇન શોર્ટ કહેવાની વસ્તુ એ છે, જ્યાં પણ આત્માથી અન્ય પ્રિયત્વ આવ્યું તો એ તમને રડાવશે. આજે નહીં ને કાલે રડાવશે ને એ વસ્તુ ચર્ચા ચાલી રહી છે. બહુ જ આંખ ઉગાડી નાખે એવી વસ્તુ છે. પ્રિયમ ત્વામ રોત્સતી. પ્રિયમ ઉપનિષદ કહે છે જેને તે પ્રિય કહ્યું છે, આત્માથી અન્ય પ્રિય જો કહ્યું છે તો રડાવશે તને. આ વસ્તુ આવું કહ્યું એટલે આપણને શાપ જ લાગે ને. એટલે શિષ્ય સુધરી ગયો. શિષ્ય સમજી ગયો કે અનાત્મામાં પ્રિયત્વ નથી. અનાત્મામાં પ્રિયત્વ જે જણાય છે એ પ્રિયત્વનો આભાસ છે. વાસ્તવમાં આત્મા જ પ્રિય છે. કારણ કે કોઈ પણ વસ્તુ ધન હોય, પુત્ર હોય, પત્ની હોય, નામના હોય, કંઈ પણ વસ્તુ પ્રિય છે તો એ કોને માટે પ્રિય છે? ધનને માટે પ્રિય છે કે ધન મને પ્રિય છે? મને પ્રિય છે. તો પછી પ્રિયત્વ ખરેખર ક્યાં રહેલું છે? એટલે આત્મા પ્રિય વસ્તુ છે. અન્યત્વ પ્રિયત્વનો આભાસ છે. પ્રિય અને એ વસ્તુ રડાવે છે. પ્રિયમ ત્વામ રોત્સતી ઇતિ એવમ ઉત્તરમ વક્તિ તત્વ. એટલે પેલો અનાત્મામાંથી પ્રિયત્વ છૂટી જાય છે. એટલે સમજી પ્રિયત્વ છૂટી જાય તો પછી અપ્રિયત્વ આવે. આ પાછી બીજી મુશ્કેલી. આપણે હંમેશા મનુષ્યનું મન એક લોલક જેવું રહે છે. એક વસ્તુ જ્યારે કંઈક કહેવામાં આવે ને એટલે પછી એ સીધું બીજી દિશા પકડે છે અને ભગવાનને એ જ વસ્તુ ખટકે છે. એટલે ભગવાન શું કરે છે? સમત્વની હંમેશા વાત કરે છે. પ્રિય વસ્તુ ન રહી માટે એમાં અપ્રિયત્વ લાવવું એવું નથી. અપ્રિયત્વ લાવશો તો પછી અપ્રિય વસ્તુ પ્રિય બનશે. હું બતાવવાનો છું. જે વસ્તુ એક કાળે અપ્રિય હતી એ પ્રિય બને છે. એક વસ્તુ અપ્રિય હતી, કાળની વાત જવા દો, એકની એક વસ્તુ એક કાળે અપ્રિય હતી પ્રિય બને છે, અન્ય કાળે અપ્રિય બને છે. એક વ્યક્તિ કે એક વસ્તુ આજે અપ્રિય છે, એક વ્યક્તિ જે અપ્રિય છે કે વસ્તુ અપ્રિય છે એ પાછી પ્રિય બને છે. વ્યક્તિભેદ કાલભેદ. એટલે અપ્રિયત્વ નહીં
પ્રિયત્વ ન હોવું જોઈએ અનાત્મામાં, એનો અર્થ એવો નહીં કે સ્વામીજી સંતાન વગેરે નહીં કે મારા પૌત્ર પૌત્રી કે કંઈ પણ વસ્તુ એમાં અનાત્મા એટલે અનાત્મા, પછી બધું આવી ગયું એની અંદર. એટલે સ્વામીજી પ્રિયત્વ ના રાખવું આ તો બહુ ખોટી વસ્તુ છે કે અમે થોડા એમને ફેંકી દઈએ, એવો પ્રશ્ન જ ઊભો નથી. પરંતુ એટલે અપ્રિય બનાવવાની વાત નથી, પરંતુ મારા સુખનો આધાર એના પર રહે તો પછી તકલીફ થાય. રડવાનો વારો ત્યારે જ આવે વસ્તુ વ્યક્તિ ન રડાવે. ખરેખર અનાત્માની અંદર સુખ પણ નથી ને દુઃખે નથી. સુખ નથી માટે દુઃખ રહેલું છે એ સમજીએ એવું અમે તૈયાર નથી. અમે મારા ઘરના કુટુંબીજનો હોય, બાળકો હોય, બાળકોના બાળકો એને કે થોડા અપ્રિય કહીએ. અરે ભાઈ એવો પ્રશ્ન જ ઊભો નથી થતો. પણ તમે જ્યારે પ્રિય કહો ત્યારે તમે એમ માનો છો કે સુખના સાધનો છે. તમારી એ સમજ તમને રડાવે છે. બસ આટલું છે. આપણી સમજ કોઈ વસ્તુને આત્માથી અન્ય વસ્તુને સુખ માનવું જે ખરેખર છે નહીં. બિચારું જગત છે, એમાં સુખ નથી કે દુઃખ નથી. જડ વસ્તુમાં સુખ અને દુઃખ નામના ગુણધર્મ જ નથી. જડ વસ્તુમાં જડ વસ્તુના જે પણ ગુણધર્મો હોય, એનો રંગ હોય, આકાર હોય, બધું હોય, બધી વસ્તુ હોય, બીજા પણ કેટલા ગુણધર્મો હોય, બરાબર છે. પણ સુખ અને દુઃખ નામની વસ્તુ નથી. સુખ અને દુઃખ તમને ચેતનથી અન્ય જગ્યાએ બતાવો તો સાચું. બતાવો કે સ્વામીજી આમાં સુખ નામની ગુણધર્મ છે. એક વસ્તુ એવી છે કે જેમાં સુખ નામનો ગુણધર્મ છે, અથવા બીજી વસ્તુ એવી છે જેમાં દુઃખ નામનો ગુણધર્મ છે. હજુ સુધી તો નૈયાયિકોએ શોધ્યું નથી. જે લોજિશિયન્સ કહેવાય એ લોકોએ નથી બતાવી શકતા. સુખ અને દુઃખને ચેતન વ્યક્તિ સાથે સંબંધ છે. સુખ દુઃખ ઉત્પન્ન ત્યારે જ થાય જ્યારે ચેતન હોય તો. નહીં તો સુખ દુઃખ થાય અને ક્યાંથી સુખ દુઃખ થાય? અને કશું સુખ દુઃખ થાય, કશું ના થાય. ઇન શોર્ટ આ સમજવાની વસ્તુ છે. એટલે પ્રિયત્વ નથી એવું જ્યારે કે તું એને પ્રિય માનીશ તો રડાવશે એવું કહ્યું માટે ચલો સ્વામીજી હવે અમે એમને અપ્રિય બનાવી દઈએ, દુઃખનું સાધન માનીએ, તો ઓર મુશ્કેલી મુકાશો. નથી સુખ નથી દુઃખ, વસ્તુ છે, વ્યક્તિ છે, જે પણ છે એ વસ્તુ. અને એવી પ્રકારની સમત્વ આવે ત્યારે વાસ્તવમાં પ્રેમ આવે. સુખનું સાધન માનો તો રાગ આવે. એવું છે. એટલે પ્રત્યેક વસ્તુ ઈશ્વરની અભિવ્યક્તિ છે, વિભૂતિ છે. અને ઈશ્વરે થકી જ અથવા કર્મ થકી મારા જીવનમાં આવેલી છે. પુત્ર પુત્રી, આ તે પત્ની, બાળકોના બાળકો બધું. અને એ સિવાય ધન વગેરે બધું કર્મથી આવે છે. અને આપણી નામના પ્રતિષ્ઠા બધી વસ્તુ તો કર્મથી આવેલું છે. કર્મ ફળરૂપે છે, ઈશ્વરે આપેલી ભેટ છે. ચાલો એની કાળજી જેટલી લેવાય એને જેટલો તમે પ્રેમ આપી શકો સરસ. પરંતુ મારું સુખ એના પર આધારિત છે એવી ગણતરી આવશે તો પછી રડવાનો વારો છે. તો 101%. કારણ કે છે નહીં, અંદર છે નહીં ને માટે આપણે છેતરાઈ જઈએ છીએ. અને છેતરાઈ જઈએ ત્યારે રડીએ છીએ. આ વસ્તુ સમજવાની છે આપણે. એટલે આ કોઈકે મને હમણાં જ થોડા દિવસ પહેલાં જ પૂછ્યું હતું, કોઈ યંગસ્ટરે થોડા દિવસ પહેલાં એક નાનો સેશન હતો અહીંયા, ત્યારે એક યંગસ્ટરે કહ્યું કે સ્વામીજી આવું કેમ? એટલે મેં કહ્યું કે ભાઈ અપ્રિય નામની વસ્તુ નથી. સુખ નથી એમ જ્યારે કહે છે ત્યારે તમે દુઃખનું સાધન છે એમ માની પછી શાસ્ત્ર સામે એને આમ રિએક્શન બતાવો છો કે આ શાસ્ત્ર બધી વસ્તુને દુઃખ રૂપી એમ કરીને નેગેટિવિટી. એવું છે જ નહીં. શાસ્ત્રનો કહેવાનો આશય એ છે કે સુખનો આધાર કે દુઃખનો આધાર કેવળ આપણી સમજ પર છે. કોની સમજ? આપણા વિશેની સમજ જ આપણા સુખનું કારણ બને છે. આપણા વિશેની સમજ દુઃખનું કારણ બને છે. દેટ્સ ઇટ. આટલું છે. સુખ દુઃખનું કારણ કોઈ નથી. બધી વસ્તુઓ તમારી આસપાસ છે, એનું કારણ કર્મ છે. તમારા જીવનની અંદર જે પણ છે, જે પણ અનાત્મ જગત, જે પણ અનાત્મ જગત મોટું પણ છે, એમાંથી આપણું જેને આપણું કહીએ, જેમ આપણો અહંકાર મમકાર હોય, દેહથી માંડીને બધી વસ્તુઓની અંદર એ જે છે કર્મ થકી છે. અને કર્મ થકી છે એટલે કે કર્મ ફળ રૂપે છે. જો કર્મ ફળ રૂપે છે તો ઈશ્વરે આપેલું છે. માટે બધી વસ્તુઓ ઈશ્વર આપેલી ભેટ છે. જો ઈશ્વર આપેલી ભેટ હોય તો એને વ્યવસ્થિત રીતે પ્રેમથી સ્વીકાર કરવાનો. અને એના માટે આપણે જીવનમાં જે કરી શકીએ જરૂર કરવાનું. ખાલી અહીંયા જે કહેવામાં આવે છે આ જ આશયથી કહેવામાં આવે છે કે પ્રિયમ ત્વામ રોત્સેતી. એટલે એને જો પ્રિય માનશો તમે, અર્થાત એને સુખનું સાધન માનશો. મેં તમને કહ્યું તું પ્રેમ હંમેશા સુખને અનુસરે છે. પ્રેમ ક્યાંય ન જાય. પ્રેમ આગળ જુએ કે સુખનો રસ્તો છે કે નહીં. એ જો સુખનો રસ્તો હોય તો પ્રેમ ચાલવા લાગે છે ત્યાં. એટલે એ જો તમે માનશો તો તમને રડાવશે. બીજી એ રીતે કહ્યું. અથવા રુદ્ધ ધાતુનો અર્થ એટલે રડવું, રડાવ. અને એ રીતે રોત્સતી એટલે રડાવશે. બરાબર. પછી રુદ્ધને બદલે રુદ્ધ ધાતુ હોય. રુદ્ધ એટલે કે રોધ કરવો, અવરોધ કરવો.
તો એ તો પણ રોત્સતી જ બને. દ હોય કે ધ હોય, દ ને ધનો તકાર જ થઈ જાય. એટલે એક જ ગ્રુપના છે ને, એટલે તવર્ગના છે બધા, એટલે એમાં તકાર થઈ જાય. એટલે કે જો તમારી પ્રિયત્વ બુદ્ધિ રહેશે અન્યમાં, તો તમે પ્રિય એને કેમ માનો છો? કારણ કે મારા માટે સમજ એ સુખનું કારણ છે. એટલે તમારા માટે એટલે તમારા વિશેની શું સમજ છે નક્કી કરી લો. તમે તમારી જાતની પહેલાં તો મનુષ્ય માનો, તમે તમારી જાતને પછી પિતા પુત્ર જે પણ દાદી દાદા જે પણ માનો. તો તમારી આ સમજ હોય તો તમને કોઈ વસ્તુ પ્રિય રહેવાની છે ને. હું બ્રહ્મ છું કે સુખ સ્વરૂપ છું, તો પછી અન્યને સુખનું કારણ માનવાનું નથી. હું સુખનું કારણ છું બધા માટે, એવું થઈ જાય. એટલે આનો અર્થ એવો થયો કે આપણે આપણા વિશેનો જે ભ્રમ સેવી જ રહ્યા છીએ અજ્ઞાનને કારણે. શરીર મનમાં આત્મબુદ્ધિ છે, એ આત્મબુદ્ધિને વધુ દ્રઢ કરે છે. અન્યને સુખનું કારણ માનો તો તમારા વિશેની સમજ એક અલ્પ વ્યક્તિની છે. અલ્પ વ્યક્તિને અન્ય વસ્તુમાં સુખ દેખાય કંઈક ના. એટલે શાસ્ત્ર ભલે ને ગમે કે છાંદો કે ઉપનિષદમાં કહ્યું ન અલ્પે સુખમ અસ્તિ યો વૈ ભૂમા તત્સુખમ. જે ભૂમા જે છે, બ્રહ્મ જે છે, પૂર્ણ છે, અનંત વસ્તુ છે, એ સુખ છે. કારણ કે સુખના અનુભવમાં પૂર્ણતા છે. માટે જો સુખ જન્મ્યું હોય તો ત્યાં અલ્પતાની લાગણી હોય એવું તો બને જ નહીં. માટે ન અલ્પે સુખમ અસ્તિ. પરંતુ અહીંયા તો તમે અન્યનું સુખનું કારણ માનો છો, તો તમારા વિશેની સમજ અલ્પ બુદ્ધિ છે. હું દેહ છું, મન છું, આ છું, તે છું. અને એ વસ્તુ વાસ્તવમાં તમને અવરોધરૂપ છે. અન્યત્વ પ્રિયત્વ બુદ્ધિ હોય તો એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે તમારા વિશેની સમજ આ જે છે, જે ખરેખર એરર જ છે, એને જ વધુ દ્રઢ કરે છે. આપણા વિશેની એક વ્યક્તિ છે એ પ્રકારની જે મારી સમજ છે એને જ જાણે કે દ્રઢ કરે છે. એટલે ખરેખર મોક્ષ પ્રાપ્તિ માટે આ વસ્તુ શું બની ગઈ? અવરોધ બની ગઈ. પ્રિયમ ત્વામ રોત્સતિ. જો અન્યત્ર પ્રિયત્વ બુદ્ધિ હશે તો તને તારા જીવનના ધ્યેયની અંદર એ વસ્તુ અવરોધરૂપ બનશે. અચ્છા, પ્રિયમ એક જ વસ્તુ કહી, પણ એ બંનેને આ રીતે અર્થઘટન થાય છે. શિષ્ય જે છે, આ વાક્ય જે કહેવાયું આચાર્ય દ્વારા, બંને સાંભળ્યું, શિષ્ય અને પ્રતિવાદી. અને શિષ્ય એ વસ્તુ સમજીને એ તરફ, એ વિવેક કરવા તરફ આગળ વધ્યો. જ્યારે પેલી પ્રતિવાદી હતો, એ પ્રતિવાદી જે છે એ આ વસ્તુને ન સ્વીકારી તો આની આ જ વસ્તુ શાપરૂપ થઈ ગઈ. બરાબર ને? આ વસ્તુ તક હતી અને એમાંથી વિવેક કરવાની તક હતી, ન કરી તો આપોઆપ જ શ્રાપરૂપ થઈ ગયું. સંસારમાં પડેલો જ રહ્યો અને હજુ ભવિષ્યની અંદર આરામથી પડશે. અનેક દેહ વગેરે પ્રાપ્ત થશે, નિમ્ન દેહો પ્રાપ્ત થવાના જ છે, અને બધું શાપરૂપ જ છે. અર્થાત સંસારીપણું ચાલુ રહ્યું. આપણો પોતાનો જ આગ્રહ, આપણા પોતાના પૂર્વગ્રહો, વેદ શાસ્ત્રો વગેરે માટે, આચાર્ય વગેરે માટે બધું આવી ગયું. આપણો પોતાનો આગ્રહ અને આપણા પોતાના પૂર્વગ્રહો એ જ આપણા શાપનું કારણ છે, આપણને મળેલા શાપનું કારણ છે. એવું શાપરૂપ થઈ ગયા. પેલા આચાર્ય કંઈ શાપ નથી આપ્યો, કે અહીંયા યાજ્ઞવલ્કે શાપ નથી આપ્યો. પ્રિયમ ત્વામ રોત્સતિ. આ પ્રિય વસ્તુ અન્યત્ર હશે તો તને રડાવશે એમ કરી શાપ નથી આપ્યો. એ વસ્તુ હકીકત છે કે રડાવશે, અને આ રીતે અથવા તો અવરોધરૂપ બનશે તો જન્મ મરણનું ચક્ર વગેરે પણ ચાલવાનું છે. અને આથી અલ્પત્વ બુદ્ધિ ચાલુ રહેવાની છે. અને અલ્પત્વ બુદ્ધિ ચાલુ રહે જાગ્રત અવસ્થાની અંદર, સતત અલ્પતાના ખ્યાલની અંદર ક્યારેક તું તારા સ્વરૂપમાં ડૂબકી મારીશ, કોઈક નિમિત્ત બનશે ને તને પેલો પૂર્ણતાનો અનુભવ કે સુખનો અનુભવ થશે. એ જ તારા માટે સેવિંગ ગ્રેસ રહેશે. બાકી બધું તો મુશ્કેલી. એટલે આ વસ્તુ બતાવી. એટલે પછી શિષ્યએ જે વિવેક કર્યો, સમજીએ એ કેવો વિવેક કર્યો અમારે એ સમજવું છે. એ વસ્તુ પછી કઈ અલભ્યમાનસ્તનય પિતરૌ ક્લેશયે ચિરમ લબ્ધોપી ગર્ભપાતેન પ્રસવેન ચ બાધતે. બતાવ્યું. દાખલા તરીકે જે સાંભળવા આવેલા એક પિતા હતા, માનો, કલ્પના કરો. પરંતુ એ એમનામાં શિષ્ય, અર્થાત એમને કોઈ આગ્રહ નહોતો. પોતાની જે સમજ છે શાસ્ત્રો વિશેની કે આ પોતાના વિષયની કે જગત વિશેની, એ સમજમાં આગ્રહ નહોતો. રાગદ્વેષમાંથી મુક્તિ હતી. આગ્રહ અને રાગદ્વેષ
એક જ વસ્તુ છે. આ રાગદ્વેષમાંથી મુક્તિ, એનું નામ આગ્રહમાંથી મુક્તિ છે. એટલે કેટલાક લોકો પૂછતા હોય, સ્વામીજી રાગદ્વેષ છે કે નહીં, કેવી રીતે ખબર પડે? તમારા જીવનમાં જે વસ્તુ માટે આગ્રહ હોય તો માનજો કે જરૂર રાગદ્વેષ છે. એનું નામ જ રાગદ્વેષ છે. એટલે આવો પ્રકારનો આગ્રહમાંથી મુક્ત હતા. કોઈ કારણસર એને વ્યક્તિ તૈયાર હતો, પિતા હતા, પુત્ર હતો ઘરમાં, એટલે હવે સામાન્ય છે પુત્ર વગેરે માટે તો એક સામાન્ય પેલો જે આસક્તિ વગેરે હતી એ હતી. પણ એટલે એ આ રીતે વિવેક કરે છે કે અહીંયા કહ્યું કે પ્રિયમ તો આમ રોત્સતી, જો પ્રિય હોય તો વાસ્તવની અંદર એ રડાવશે. તો પ્રિય તો પુત્ર છે મને, તો કેવી રીતે રડાવશે વગેરે. એટલે એ પછી આ પ્રકારે વિવેક કરે છે. અલભ્ય માનય તનય પિતરૌ ક્લેશ ચિરમ. દીકરો નહોતો ત્યારે સમજો કે પિતા કદાચ બન્યા એ પહેલાં પતિ પત્ની બહુ પ્રયત્નો કર્યા એમને સંતાન માટે, ન થયા, અને પછી છેવટે થયું 5, 6, 7, 10 વર્ષે. એટલે એ કહે છે કે નહોતો ત્યારે કેવું દુઃખનું કારણ બન્યું. પુત્ર દુઃખનું કારણ બન્યું હજુ નથી ત્યારથી જ. લબ્ધો બી ગર્ભપાત એને પ્રસવીને જ બાદ હતી. અને પછી ગર્ભપાત થઈ જાય કદાચ હોય, અને પૂર્ણ માસે આવવાનું હોય તો પણ જે પત્ની જે છે, જે હવે માતા બનવાની છે, પ્રસવની અંદર પીડા થાય. જાતસ્ય, પછી કહ્યું 66મા શ્લોકમાં, જાતસ્ય ગ્રહ રોગાદિ કુમારસ્ય ચ મૂર્ખતા ઉપનીતેપી અવિદ્યત્વમ અનુદ્વાહસ્ય પંડિતે. હવે આ તો છે ને એ જમાનાની વાત, પિતા પુત્ર વૈદિક કાળની અંદર આ રીતે. આજના જમાનામાં પુત્રની મુશ્કેલીઓ પુત્ર પિતા માટે કારણ બને, હેડેકનું કારણ બને, આપણા માથાના દુખાવાનું એના જુદા કારણો હોય. પરંતુ અહીંયા હવે જે શાસ્ત્રમાં જે કહ્યું છે એ તમને ખાલી કહું. જાતસ્ય ગ્રહ રોગાદિ, જન્મ્યા પછી ગ્રહ રોગ વગેરે, અર્થાત નેચરલી કે બાળક માદું પડે, ના થાય. કેટલી મા બાપ બિચારા ઘણીવાર તો રાતોની રાતો જાગે, કારણ કે પેલું બાળક બહુ તકલીફમાં હોય, રડે, આ તે બધું. એને તો એક જ ભાષા આવડે છે, રડવું બસ. પેટમાં દુખે તો રડવાનું, માથું દુખે તો રડવાનું, જે હોય તેમાં. એને શ્વાસ ન લેવાતો હોય તો એ રડે, બીજું શું કરે? રડવાનું જ આવડે, એની ભાષા રડવાનું છે. એટલે જાતસ્ય ગ્રહ રોગ દુઃખનું કારણ બને છે. અને પછી થોડો કુમારવસ્થા આવી, ભણતો નથી, આ નથી કરતો, પેલું નથી કરતો, અને ઘણી વાર ધમાલ એટલું ઘરમાં એટલું બહુ ઉત્પાત મચાવતા હોય છોકરાઓ ઘણી વાર. તો પછી મા બાપ પછી કંટાળે. ગમે ખરું, એ છોકરાઓ તોફાન કરે ગમે, પણ પછી અમુક હદથી વધી જાય ત્યારે મા બાપને ત્રાસ લાગે. કુમારસ્ય છે મૂર્ખતા એટલે અહીંયા ઘણી વાર ભણતો ના હોય, એમ સાંભળ દે જલ્દી કે તારું હોમવર્ક કરતો ના કરે, આવું બધું. ઉપનીતે બી અવિદ્યત્વ, ઉપનીતે કદાચ ઉપનયન આપ્યું છે છતાં પણ વાસ્તવમાં એ આગળ ભણતો નથી બરાબર. અનુદ્વાહશ્ચ પંડિતે વગેરે વગેરે. એટલે અને ઘણીવાર અમે કુમારમાંથી આમ કરતાં તકલીફો વેઠતા અને બધું દુઃખો વેઠતા મોટો થયો, કોલેજ ને પૂરું થયું ને બેચલર. હવે હું જરા જુદી રીતે કહું, શું કરું કે આ વસ્તુ એ વખતની જુદી છે. ગુરુકુળમાંથી સ્નાતક થયો. સ્નાતક એટલે વાસ્તવમાં એણે સ્નાન કરી લીધું, એ સ્નાતક કહેવાય. સ્નાન કર્યું, શાનું સ્નાન? એટલે એવું હોય છે કે એ વખતે ત્યાં ગુરુકુળમાં આવું હતું કે ભાઈ જ્યારે અભ્યાસ પતી જાય ને પછી એક એવું રિચ્યુઅલિસ્ટિક બાથ લેવાનો હોય, અમુક મંત્રોના પઠન સાથે બધા જ બ્રહ્મચારીઓ સ્નાન કરે. અને હવે સ્નાત થયો એટલે કે હવે આપણે પેલું શું છે ને કે ગ્રેજ્યુએશન સેરેમની. ત્યાર પછી બધા પગે લાગે ને બધું, મતલબ એ આખું બધી પ્રક્રિયા, અને દક્ષિણા આપે, ગુરુએ ભણાવ્યું ને તે બધું એ પ્રકારે. એટલે હવે આ ગ્રેજ્યુએટ થઈ ગયો. અને ગ્રેજ્યુએટ થયા શાસ્ત્રો તો કે ભાઈ ઇમિજિએટલી મેરેજ, લગ્ન કરી લેવા જોઈએ. એટલે એની પણ એ પરમિશન, એ વસ્તુ તૈત્રીયની અંદર બતાવવામાં આવી. વિવાહ વગેરે માટે આચાર્ય પાસે પરમિશન, અને એ રીતે પછી આગળ વધે. એટલે પરંતુ આ તો સમજો કે આ ભણી રહ્યો છે. હજુ આપણા ત્યાં એક બહુ ખરાબ વસ્તુ, હવે શું છે કે ભારતીય લોકો આપણે જે બધા છીએ એ બે વ્યક્તિઓ મળે ને ત્યારે શું વાત કરી ખબર નથી હોતી. એટલે શું કરે, શું ચાલે છે, શું કરે, તમારો દીકરો ભણી રહ્યો? એટલે આ જ પૂછે, શું પૂછે? એટલે કે હા ભણી રહ્યો. શું એટલે શું કરે છે અત્યારે? તો કે ના ઘરે નોકરી શોધે છે, ઘેર બેઠો છે. લગ્ન થઈ ગયા? કંઈક શું પૂછવું ખબર નથી.
એટલે ભાઈ મેં ભણ્યો બરાબર છે, ભણી રહ્યો, પરંતુ હવે આ જો શોધે પછી જોબ વગેરે પણ પૂછે લગ્ન થઈ ગયા અને હદ તો ત્યાં આવે કે નથી થયા એમ તો કે મારા ધ્યાનમાં દીકરી છે, હું તમને જન્માક્ષર આપું. તમે એમ નથી માનતા કે અમેરિકામાં બે અમેરિકનો મળે તો એ લોકોને વાતચીત આવડે છે, કશી એ લોકો માટે એક જ વિષય છે વેધર. બસ આખો દાડો ખરેખર ટુડે ઇઝ અ ગુડ ડે ને ટેમ્પરેચર વોઝ શું કરે આ એક વસ્તુ હજુ મારા માટે કોયડો રૂપ છે. બે વ્યક્તિઓ મળે ત્યારે શું વાત કરે, એક પ્રશ્ન જ છે રિયલી. મને એમ કે આપણા ભારતમાં આવું છે, પણ અહીંયા હું એ જ જોઉં છું મહદઅંશે બે વ્યક્તિઓ મળે ત્યારે વેધરની જ ચર્ચા હોય છે, વેધરની ચર્ચા. ધેર ઇઝ નથિંગ, એટલે એમાં ખરેખર કશું કહેવા જેવું નથી. વેધર વિશે બોલવાની જરૂર નથી, બધાને ખબર, પેલા ભાઈને ખબર છે ને અમને ખબર છે, બધા લોકો અહીં જોયા જ કરતા હોય છે પેલાની અંદર કેટલું ટેમ્પરેચર ને આમ ને તેમને ક્યારે વરસાદ પડશે આજે ને આમ તેમ, પણ શું વાત કરવી. એટલે પછી આ કાઢીને બેસે, હા શું કરે બિચારા ધીસ ઇઝ એની. એટલે પેલો ઘરે બેઠો છે કે છે કે લગ્ન થઈ ગયા અને નથી થયા તો બરાબર છે, ઓકે ફાઇન, એ સમજી જવું જોઈએ કોમન સેન્સ કે બી બરાબર છે, નોકરી શોધે પછી ના, પછી કે મારા ધ્યાનમાં દીકરી છે, હું તમને બતાવું ના એમ નથી. એનીવે, પણ આ દુઃખનું કારણ, દીકરો જો ઘરમાં હોય અને આવ્યો યુનિવર્સિટીમાંથી ભણીને આવી ગયો, ગ્રેજ્યુએટ થઈને આવી ગયો, સેરેમની પતી ગઈ, ઘરે રહ્યો છે, જોબ શોધી રહ્યો છે, હું તમને કહું દીકરા કરતાં પણ વધારે પિતાજીને મા બાપને ચિંતા હોય છે, આ ક્યારે એને જોબ મળે, ક્યારે એને જોબ મળે. આપણે જેને સુખનું સાધન માનીએ છીએ, વિચાર કરો, પુત્ર નહોતો ત્યાંથી શરૂ કરો એક એક અવસ્થાની અંદર. એ આ હું વિવેક પેલો શિષ્ય કરી રહ્યો છે કે કહ્યું કે પ્રિયમ ત્વામ રોત્સતી, તું જેને પ્રિય માનું છે તને રડાવશે. એટલે રડવું એટલે આવું નહીં, દુઃખનું કારણ, શોકનું કારણ, ટેન્શનનું કારણ, સ્ટ્રેસનું કારણ એમ કહેવાનો હશે. રડવું એટલે કે ખરેખર પિતા નાય રડે, ઘણી વાર એવું હોય માં રડતી હોય બિચારી કોઈક ને કોઈક કારણસર, કંઈક દીકરો આ ખરાબ મિસબિહેવ કરે આ તે બધું તો માં રડે ને એવું તો થતું જ હોય, એવું ના થાય એવું બને જ નહીં. એ ટીન બન્યો ને પછી આ બધો મિસબિહેવિયર શરૂ થઈ જતી હોય છે, ત્યાં સુધી બધું ઠીક ચાલતું હોય. પરંતુ એનીવે, અને ભણીને આવ્યો હોય, ઘણીવાર શું થાય છે કે ઘણા લોકો ભણ્યા પછી વિનય બને, વિદ્યા દદાતિ વિનયમ, અને ઘણીવાર ભણ્યા પછી થોડી જણા વધારે તોછડાઈ પણ આવતી હોય છે. એટલે અને આ વસ્તુ સામેજી ના પણ એવું ના આવે. અરે આપણો શ્વેતકેતુ ઉદાહરણ છે, આપણો ઉદ્દાલકનો પુત્ર શ્વેતકેતુ, પૂજ્ય સ્વામીજી તો કે એક રિંગવાળો ખુલ્લા બટનવાળો અને જીન્સવાળો પેલો હોય, બહુ ઇન્ટેલિજન્ટ હોય છે, ઇન્ટેલિજન્ટ હોય, પરંતુ સાથે સાથે આવી પ્રકારની તોછડાઈ હોય. મા બાપ જે છે હંમેશા, આ મેં તમને કહ્યું હતું ને, સાયકોલોજી, ટીનની સાયકોલોજી આ છે કે મા બાપને કશી ખબર નથી, દે આર ફૂલિશ પીપલ. એના કરતાં એના મિત્ર એને બહુ ડાયો દેખાય, એના મિત્રની સલાહ લે, મા બાપની સલાહ લે. મા બાપ સલાહ આપે તો એને ગણે નહીં, એને જે દીકરો જે મિત્ર સલાહ આપે એની સલાહ પ્રમાણે ચાલે. આવું બધું બને જ છે, બહુ જોવા મળે છે. એનીવે, એટલે દુઃખનું કારણ બને. ઉદ્દંડતા હોય એ દુઃખનું કારણ બને. અને વિનયવાળો હોય, ભણીને આવે વિનયવાળો હોય, પરંતુ એને લગ્ન નથી થતા, એને હવે કાં તો જોબની થોડી તકલીફ પડી રહી છે, ત્યારે જાણે કે મા બાપને થાય કે જો મારી જવાબદારી પૂરી નથી થઈ, એને કારણે દુઃખનું કારણ બને. એનીવે, પછી શું 67મા શ્લોકમાં યુનશ્ચ પરદારાદિ દારિદ્ર્યમ ચ કુટુંબિનઃ પિત્રો દુઃખસ્ય નાસ્ત્યંતઃ ધની ચેદ મ્રિયતે તદા. બહુ દુઃખ. યુનશ્ચ, યુવાની છે એટલે એના હોર્મોન્સ બધા છે બહુ ફાયર, એટલે કોઈકને કોઈકની સાથે તકલીફ, અન્ય સ્ત્રી સાથે, અને અથવા તો સમજો કે બધું લગ્ન થઈ ગયા, સરસ બધું ચાલે છે, બીજું આડોઅવળો નથી જતો, પણ એ ઓછું કમાય છે તોય પિતાને ટેન્શન નહીં. દારિદ્ર્ય એટલે અહીંયા ગરીબ છે એવું નહીં, પણ તું હવે બે જણા છે અને ઘણીવાર તો બાળકો હોય, અને ઘણીવાર તો 2-3, કારણ કે બાળકો ઘણીવાર પ્લાનિંગથી ન આવતા હોય, બંને જણા જે છે કંઈક બીજી વસ્તુ માટે જોડાતા હોય ને એમાંથી બાળક થઈ જાય વગેરે. એટલે છેવટે આપણા ગજા બહારનું થઈ જાય. એ દીકરો કે કમાતો હોય
એના કરતાં ગજા બહારનો હવે બધું ભરણ પોષણ માટેનું થઈ જાય તો એને દારિદ્ર્ય કહેવાય. કુટુંબી ના કહ્યું, જુઓ કુટુંબી એટલે હવે કુટુંબી થઈ ગયો આ રીતે. તો હવે પિતાને તો પિતા તો જાણેતા જ હોય બધું એનું. તો પિત્રો દુઃખસ્ય નાસ્તિ અંત. પિત્રો માતા પિતા, હું અહીં પિતા કહું છું પરંતુ તમે ગણવાનું માને બિચારીને બહુ સખત દુઃખ થતું. પિત્રો દુઃખસ્ય ન અંત અસ્તિ. પિતાના દુઃખનો અંત નથી. અને ભગવાન કરે ને ન કરે ને ઘણીવાર યુવાનીની અંદર પુત્ર પુત્રી ગુજરી જાય તો પણ બહુ જ એની તો મેં જોયેલું છે. એ દુઃખની આગળ આપણે ભગવદ્ ગીતાના ગમે એટલું તમે કોણ કશું કોઈ ફેર જ ન, એને કહેવું જ ન જોઈએ કોઈ દિવસ. બને તે રીતને બીજી રીતે સાંત્વના આપવી જોઈએ. આ તો આત્મા અમર છે ને આ બધા આ પ્રકારના ગમે તેવા લવારા ન કરાય. એ વ્યક્તિની સ્થિતિ જ નથી કે એ વસ્તુ એ સ્વીકારે કે એ વસ્તુને સમજે એ કાળે, એટલે ન બોલવું જોઈએ. એટલે આપણને એમ થાય કે કઈ રીતે વ્યક્તિને સાંત્વના આપીને ઊભા કરીએ. પરંતુ ચાલો કાળક્રમે ધીરે ધીરે બહાર આવતું જ હોય છે વ્યક્તિ. એટલે આ રીતે બતાવે છે. જુઓ આ શિષ્ય આ રીતે વિવેક કરે છે કે ભાઈ ચાલો એક વસ્તુ લઉં, પુત્રમાં પ્રિયત્વ છે તો પુત્રના પ્રિયત્વ હું જો કહું છું તો મને રડાવે એવું કેવી રીતે બને? તો પછી આ રીતે એણે વિવેક કર્યો. એને એવું ને એવું પછી તમે અહીંયા 68મા શ્લોકમાં હવે આગળ કહે છે પુત્રની એટલે જે ગૌણાત્મા, બરાબર ને, આપણે તો મિથ્યાત્મા એટલે આ શરીર વગેરે, ગૌણાત્મામાં પ્રિયત્વ જે છે એના માટે આ વિવેક. તો એમાં વધારે વસ્તુ હવે 68મા શ્લોકમાં કહે છે. એવં વિવિચ્ય પુત્રાદૌ પ્રીતિમ ત્યક્ત્વા નિજાત્મની નિશ્ચિત્ય પરમામ પ્રીતિમ વીક્ષતે તમહર્નિશમ. 68મા શ્લોકથી બાકી હતું, આપણે 67મા શ્લોક સુધી કરેલું હતું. એટલે જેવી રીતે પુત્રમાં છે એવી જ રીતે પત્ની, ધન વગેરે બધી વસ્તુઓમાં તમારે આ પ્રકારે જાતે વિવેક કરવાનો કે કેવી રીતે આ વસ્તુ રડાવે, આ કહે છે ખોટું લાગે છે અમને. તો યોગ વાસિષ્ઠમાં આ વસ્તુ બહુ જ, જેમને કદાચ રસ હોય કે કેવી રીતે ગૌણાત્મા ધન હોય કે કીર્તિ હોય કે પુત્ર પત્ની કે બીજું કંઈ પણ વસ્તુ કેવી રીતે આપણને રડાવે એનું જો તમારે વિસ્તારથી વર્ણન જોઈતું હોય તો યોગ વાસિષ્ઠમાં જજો. મારી તો સલાહ છે જવાની જરૂર નથી, કારણ કે ઘણીવાર આપણો વિવેક ન હોય ને એને કારણે આવું બહુ આવી દ્રષ્ટિ કરીને છેવટે દ્વેષ ઉત્પન્ન થાય. આવું ન કરવું જોઈએ. પુત્ર વગેરે પત્ની વગેરે માટે દ્વેષ, આ સ્થિતિ બહુ ખરાબ છે. જો દ્વેષ થશે તો ક્યાં અન્યત્વ પ્રિયત્વ આવશે ફરી પાછું. એટલે આ લોલક જે છે ને, લોલકની સ્થિતિ જે છે એમાંથી તો બચવું જ જોઈએ. લોલકની સ્થિતિ, રાગ નહીં કરવાનું કહે છે તો પછી દ્વેષ તરફ જાય, એ નહીં. એટલે પોતાની બુદ્ધિથી કે શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે એની સમજ, હું તો માનું છું યોગ વાસિષ્ઠ વગેરેનો અભ્યાસ ન કરવો જોઈએ, પરંતુ ચાલો જેને જે કરવું કરે, એની જરૂર નથી. કારણ કે બીજી બધી રીતે પણ થોડું મુશ્કેલીવાળું છે. એમાં યોગ શાસ્ત્રનું પણ ઘણું બધું છે. આપણા વેદાંતની અંદર જ પૂરતો વિવેક વગેરેની જે વાત કરેલી છે એટલું પૂરતું છે. અતિશય ઘણીવાર આ બધા દોષ બતાવો ને ત્યારે પછી દ્વેષ ઉત્પન્ન થાય. દાખલા તરીકે તમે મારે કોઈ વ્યક્તિના સતત દોષનું વર્ણન કર્યા કરો, તમારો એક એવો ટાર્ગેટ હોય કે સ્વામીજીના મનમાં આ વ્યક્તિ માટે મારે ઘૃણા ઉત્પન્ન કરવી, સમજો કદાચ ન કરે કોઈ પણ હોય એવું, તો પછી તમે સતત મને આવીને એના દોષ બતાવ્યા કરો તો પછી છેવટે એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ માટે મને પેલી દ્વેષ ઉત્પન્ન થઈ જાય. એવી રીતે અહીંયા પણ પ્રિયમ તો અમરોત્સથી, આ બધું જેને પ્રિય કહો છો એ રડાવશે એમ કરીને પછી તમે આવું એક આ જે બતાવ્યું પુત્ર વગેરેમાં, એવી રીતે એમાં પાછું વધારે સમાજ મારે તો વિસ્તારથી જોવું છે, એ જરૂર નથી. પછી કાં તો પુત્ર માટે દ્વેષ થાય અનનેસેસરી, અને દ્વેષ થાય તો તમે ફરી પાછી મુશ્કેલીઓને જ આમંત્રણ આપી રહ્યા છો. રાગ અને દ્વેષમાંથી બચવાની વાત છે. રાગથી બચવું એટલે દ્વેષ લાવવાની વાત નથી. દ્વેષ આવે તો વળી પ્રતિપક્ષ ભાવના કરીને રાગ તરફ જાઓ. એટલે મતલબ કે એનું જીવનમાં જે સ્થાન છે એ તરફ નજર કરો. જીવનમાં તમે એનું વધુ પડતું સ્થાન આપી દીધું હોય, પરતંત્ર બની ગયા હોય સુખ વગેરે માટે, તો એમાંથી મુક્ત થવા માટે ફરી પ્રતિપક્ષ ભાવના. આ રીતે એક સમત્વ, ભગવાન હંમેશા એ બેલેન્સની વાત કરે છે. રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્તિ થવું. દ્વેષ પણ આપણા મનની અંદર હોય એ મોટો અવરોધરૂપ બને આ જ્ઞાન માટે, રાગ હોય તો પણ અવરોધરૂપ બને. દ્વેષને કારણે પણ આપણું ચિંતન, દ્વેષનો વિષય પણ આપણા ચિંતનનું કારણ બને. સતત આપણે એના તરફ ક્યાં તો ક્રોધ આવે તે મનની અંદર દ્વેષના પાત્રો જે હોય એ સતત ચિંતન કરતા હોય કે રાગના પાત્ર હોય એના તરફ, બંનેમાંથી બચવા માટે. ચાલો, એટલે અહીંયા છે એટલે વિવેક કરવાની વાત કરે છે. અને
વિવેકથી તો આપણે સમજી જ જઈએ કે વાસ્તવમાં આ બધામાં જે સુખ જણાઈ રહેલું છે એ ખરેખર એ સુખનું કારણ જે છે, વાસ્તવિક સુખનો સોર્સ છે તો અન્યત્ર છે. પરંતુ હવે આમાં થોડુંક સહેજ વધારે વિચાર કરીએ. અત્યારે મેં જે સાંભળ્યું છે ને એના આધારે હું તમને થોડું કહેવા માગું છું. જ્યારે આવું કંઈક કહેવામાં આવે ને કે પુત્ર વગેરે જે છે એ આવી રીતે સુખનું કારણ એ રડાવે, તમે પ્રિય તો માનશો વગેરે તો રડાવશે, ત્યારે આ એક આર્ગ્યુમેન્ટ મેં સાંભળેલો છે. અને એ આર્ગ્યુમેન્ટ એવો છે કે સ્વામીજી બરાબર છે, તમે અમારા કુટુંબની સ્થિતિ જાણો છો માટે તમે એમને આ કહો છો. પરંતુ હું તમને સાચું કહું, મારા જ મિત્ર છે, હવે એના બાળકો છે ને એ તો બહુ બહુ ડાયા છે, બહુ સરસ છે. અને માટે એ લોકો તો હંમેશા કહે છે કે અમને તો કોઈ તકલીફ નથી, અમારા માટે તો અમારા બાળકો સુખનું કારણ છે જ, અને એટલે અમે એમને બહુ જ પ્રિય છે. એટલે મારા બાળકને તો બરાબર સ્વામીજી તમે જાણો છો એટલે આજે કહ્યું એવું સ્વીકારું છું. પણ અન્યત્ર સ્થિતિ જુદી છે. આ વાત ખોટી છે. ડુંગરા હંમેશા દૂરથી રળિયામણા હોય છે, એની સ્થિતિ એની એ જ હોય છે. પરંતુ બહાર ઘણીવાર પોતાના પુત્રો પત્રીનું ઢાંકતા હોઈએ આપણે, અને એને કારણે આપણે બહાર બોલીએ નહીં એટલે આપણને લાગે કે ખરેખર એવી સ્થિતિ છે. તમને સામાન્ય લોજિક આપી દઉં, બિલકુલ જો પુત્ર જ સુખનું કારણ હોય તો એ પુત્ર પહેલ એક વ્યક્તિ છે, બરાબર. આપણે પુત્ર તરીકે, મા બાપને પુત્ર તરીકે સુખનું કારણ, બરાબર. પણ ખરેખર જ્યારે વ્યક્તિને સુખનું કારણ માનો ત્યારે ખરેખર સુખ એનામાં રહેલું જ હોવું જોઈએ, તો જ તમારે સુખ આપે ને, બરાબર છે. અગ્નિમાં ઉષ્ણતા છે તો જ તમને ઉષ્ણતા આપે. તો એ વ્યક્તિ સુખનું કારણ હોય તો પછી વ્યક્તિ સુખનું કારણ બીજી રીતે પણ બનવું તો જોઈએ બીજા માટે, ભલે મિત્ર તરીકે, ભલે કોઈકના પતિ તરીકે કે પત્ની તરીકે, બધા માટે સુખનું કારણ બનવું જ જોઈએ, કારણ કે એ તો સુખનો સોર્સ જ છે. પણ તમે એના મિત્રોને જઈને પૂછો કે એના પત્ની કે એના પતિને, કે પત્ની હોય દાખલે કે સ્ત્રી હોય તો પતિને પૂછો, ના મળે. એટલે કહેવાનો આશય એવો છે મારો તમને કે જો સુખનો સોર્સ હોય તો પછી સુખનો સોર્સ બધા માટે હોય. તમે જે રીતે રિલેટ કરો એ રીતે સુખ આપે. ચાલો, પુત્ર તરીકે તમને સુખ આપે, બરાબર. મિત્ર તરીકે સુખ આપે, બરાબર. પરંતુ જો સુખનો સોર્સ હોય તો બધા માટે જુદા જુદા સંબંધોમાં એ સુખનું કારણ બનવું જ જોઈએ. કોઈના માટે એ વ્યક્તિ ફરિયાદનું કારણ ન બનવું જોઈએ. આવું બને નહીં, આવું બને નહીં. અને તમે કહો સ્વામીજી એવું જ છે, થોડો સમય જવા દો. ફરી એના એ જ લોકો પ્રમાણિક હોવા જોઈએ બધા. એ પ્રમાણિકપણે જો પૂછો તો તમને ધીમેરીને વાત અથવા વાતમાં નીકળે અંદરથી કે ના બધું બરાબર છે, પરંતુ એમ કરીને વાત કાઢે. કારણ કે વ્યક્તિ જે છે એમાં મર્યાદા તો છે જ, ગુણ અને દોષ બંને છે જ, હોય જ ને, હોય જ છે. કારણ કે સત્વ રજસ તમો ગુણમાંથી જ બધું બનેલું છે. અને વ્યક્તિ મર્યાદિત જ છે, એના ગુણધર્મો મર્યાદિત છે, અને ગુણધર્મોમાં ગુણ અને દોષ બંને છે. એટલે વાસ્તવની અંદર કોઈ વ્યક્તિ સુખનું કારણ છે જ નહીં. જ્યારે કોઈ એવું કે ભાઈ અમારા તો દીકરા દીકરીઓ સુખનું, અમને તો એવું બધું છે નહીં, એટલે તમારા સ્વામીઓ બધું બોલે છે, અમને બહુ ગમતું નથી, અમારા માટે તો અમારા દીકરા દીકરીઓ સુખનું કારણ છે. તમે કહો છો પ્રિયમ તો આમ રોજસેથી, એ અમે તો ન સ્વીકારી. પરંતુ એ ખાલી એક ભ્રમ જ છે, એક ભ્રમ જ છે. અને દીકરા દીકરીઓ ઘણીવાર પોતે સુખનું કારણ છે એવું જ્યારે મા બાપ કે ત્યારે ઘણીવાર છે ને લગ્ન ન થયા હોય ત્યાં સુધી હોય છે. લગ્ન થયા પછી સ્થિતિ ઘણીવાર બદલાઈ જતી હોય છે, તમે બધું જાણો જ છો. અને એમના માટે સ્વામીજી તો રાત દિવસ એમના માટે સુખનું કારણ છે. કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ માટે રાત દિવસ 24 કલાક અથવા તો ચાલો જાગ્રત અવસ્થાની અંદર રોજે રોજ 365 દિવસ અને વર્ષો સુધી એ વ્યક્તિ સતત સુખનું કારણ, આવું એક પણ પાત્ર છે નહીં અવતારથી માંડીને અત્યાર સુધી. કોઈ કહેશો નહીં મને કે સ્વામીજી આ વસ્તુ હકીકત છે, હું સ્વીકારવાનો નથી. અવતારની અંદર ઈશ્વર આવ્યો તો ઈશ્વરે કેટલાય માટે દુઃખનું કારણ હતું, કેટલાય માટે ફરિયાદનું કારણ હતું. ભગવાને કેટલાનો દુશ્મન બન્યો, કેટલાનો દુશ્મન બન્યો, ઓહો, કલ્પના બહાર. ભગવાનની હાજરી માત્રથી આ દુર્યોધનથી આણી કંપનીને કેટલું તકલીફ થતી. અને એ વાત બધા કેટલા જરાસંઘથી માંડી, જરાસંઘ તો ગાળો બોલ્યો, અરે જરાસંઘ નહીં, શિશુપાલ ગાળો ભર સભાની અંદર રાજાઓની હાજરીમાં ભગવાનને લગભગ 100 ગાળો બોલ્યો. પછી ભગવાને છેલ્લે કહ્યું કે હવે તું નહીં અટકું તો પછી તારો શિરચ્છેદ કરીશ, અને કર્યો. તો એ મુક્તિ જ આપી. સ્વામીજી ભગવાને શિરચ્છેદ કર્યો એટલે દ્વેષ,
મુક્તિ આપી. તમે વાંચજો. એટલે કહેવાનો આશય મારો એવો છે કે જો અવતારી પુરુષ ઈશ્વર ખુદ સતત સુખનું કારણ બધા માટે ન બની શકતો હોય તો એક લોકલ જીવ બધા માટે રોજે રોજ વર્ષો સુધી સતત કોઈ ના બને. હા, આપણે એ વસ્તુને અવગણીને આપણે આવું કહીએ, આપણા પોતાના એટેચમેન્ટ રાગને કારણે કે એ વ્યક્તિ મારા માટે સુખનું કારણ છે, એ વસ્તુ આપણે બોલીએ એ જુદી વસ્તુ છે, પરંતુ સુખનું કારણ ન હોઈ શકે. એ તો આપણો રાગ અતિશય હોય ને ત્યારે આપણે એના જે દોષ હોય એના પર આપણે એ દોષ તરફ નજર ન નાખીએ ને ગુણ તરફ નજર રાખીને સતત આપણે એના તરફ જોઈને, કારણ કે આપણી સ્થિતિ ઘણીવાર એવી હોય છે, આ તમને સાચું કહું, કે જેને તમે સુખનું કારણ માનો છો ને એના થકી તમે સલામતી પણ તમને લાગતી હોય છે. અને જો એને તમે આ રીતે અવગણો અથવા એને સુખનું હવે કારણ ન માનો તો હવે તમારા જીવનમાં કોણ જે તમને સલામત બનાવશે? એટલે અસલામતીની જે ભાવના જે છે એના કારણે ઘણીવાર આપણે આ રીતે અવલંબન રાખતા હોઈએ છીએ. મોટે ભાગે એ જ કારણ હોય છે. એટલે એના લીધે તમે વિચાર કરો, પતિ પત્નીના સંબંધોની અંદર એનાથી આગળ તો બીજું કોઈ નજીક બીજું કોઈ ન હોઈ શકે. માએ બાબા નજીક હોય પણ અમુક વર્ષો સુધી, પછી ઘરમાં જ્યારે પત્ની આવે, બાળકો આવે ત્યારે તો પછી એ જ આપણું કુટુંબ બની જતું હોય છે. તો પતિ પત્ની વચ્ચે પણ સતત આવું સુખ, બંને એકબીજાના સતત સુખના કારણ આવું હોય છે. પરંતુ આપણે હંમેશા એક પેલું કે ભાઈ ચાલો આપણું લગ્ન જીવન, આ બધી ચર્ચા એટલા માટે કરું છું કારણ કે આ એક પ્રશ્ન બહુ મોટો મને કોઈકે કરેલો હતો કે સ્વામીજી આ તમારી વાત ખોટી છે. કોઈકના છોકરાઓ જે હોય, મતલબ સંતાનો, એ ભલે દુઃખનું કારણ હોય માનતા હોય અથવા સુખનું કારણ ના બને, રડાવે, ચાલો, પરંતુ બધે એવું નથી હોતું. આવું મને કોઈકે પૂછ્યું હતું, એના સંદર્ભમાં હું અત્યારે આ ચર્ચા કરું છું, બીજું કોઈ કારણ નથી. એટલે આ વસ્તુ હકીકત નથી આપણે સ્વીકારવાની, કારણ કે વ્યક્તિ કે વસ્તુ એ જે છે ન જગત સુખનું કારણ છે, ન જગત દુઃખનું કારણ છે. સુખનું કારણ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ વસ્તુ હમણાં જ મને લાગે છે અધ્યાયમાં આવી ગઈ. પહેલાં મન એવ મનુષ્યાણામ બંધનમ કારણમ, મનુષ્યના બંધન દુઃખનું કારણ મન જ છે, પોતે જ છે. મતલબ અહંકાર, અર્થાત હું મારી ભાષાની સમજ એક વ્યક્તિ જ હોઉં તો જરૂર એ બંધનનું કારણ છે. જો મારા વિશેની સમજ કે હું સાક્ષી છું વગેરે તો સુખનું કારણ છે, આ વગેરે. ચાલો, એટલે વિવેકથી આવી રીતે જ્યારે વિચારીએ ત્યારે આપણું મન છે ને મુક્ત બની જાય. નહીં તો આપણે આપણી જાતને કોસીએ. મોટાભાગના મા બાપ પોતાની જાતને કોસતા હોય છે, મારા સંતાનો કેમ આવા, મારું પ્રારબ્ધ આવું, મારું આવું વગેરે વગેરે. ખરેખર કશું કરવાની જરૂર જ નથી. આપણે વિવેક કરીને આ વસ્તુમાંથી મુક્ત થઈ, આનું નામ વૈરાગ્ય કહેવાય. કે જગત આ ગૌણાત્મા જે છે કે મિથ્યાત્મા, પછી એના પરની એ ચર્ચા આવશે જ, ગૌણાત્મા કે મિથ્યાત્મા ન સુખનું કારણ ન દુઃખનું કારણ. બસ આપણા વિશેની જે સમજ છે એ સુખ દુઃખનું કારણ છે. એ પ્રકારની જ્યારે સમજ આવે ને ત્યારે મન સ્વસ્થ બની જાય. ન દ્વેષ છે જગત માટે, ન રાગ છે. અને આ પ્રકારનો જે વૈરાગ્ય છે એ સ્વસ્થ છે. આ પ્રિયત્વ બુદ્ધિ નથી, મતલબ કે આ પ્રિય છે એ તને રડાવશે એમ કરીને પછી જ્યારે એમાંથી હટીએ, રાગ હટાવીએ અને વૈરાગ્ય જન્મે, એ વૈરાગ્ય નકામો છે ખરેખર. એ વૈરાગ્ય, કારણ કે એ ક્યારેક અહીંયા નહીં તો હવે બીજી જગ્યાએ પ્રિયત્વ કરાવડાવશે, બીજી જગ્યાએ મન ચોંટશે. એટલે આ રીતે વાસ્તવની અંદર મને એટલે આ લોકો મનને મેગ્નેટ જેવું કહે છે કે મન છે ને એ જુદા જુદા પ્રકારના અનુભવો કરે ને ત્યારે અમુક વસ્તુઓને એને ચીપકવાનું બહુ ગમે છે. મનને બિચારાને ચીપકવાનું બહુ ગમે છે. એટલે તમે અહીંયા આ રડાવશે એમ માનીને એને છોડાવ્યું તો હવે બીજે ચોંટી જશે, ચોંટે જ છે. એક અહીંયા અમેરિકામાં આવું બોલે કે સમજ ત્યાં બ્રેક થયું, પણ અહીંયા બીજી જગ્યાએ હવે પછી ત્યાં રડે તો ત્રીજી જગ્યાએ. એક લગ્ન, અહીંયા લગ્ન જીવન બધું, અહીંયા લગ્ન સંસ્થા જે છે ને એની વ્યાખ્યા બહુ જબરજસ્ત છે.
6-7 વાર હોય, અને એ 6-7ને છોડીને પાછું ઓરિજિનલને છેલ્લે પકડ્યા હોય, આવું એ બને. બધું બને છે. આ વૈરાગ્ય ના કહેવાય. વૈરાગ્ય ના કહેવાય. વૈરાગ્ય એટલે આ કે ન પ્રિયત્વ ન અપ્રિયત્વ, એ જ વૈરાગ્ય કામ કરે. અને એટલા માટે જ આપણે સ્મશાન વૈરાગ્ય કહેતા હોય છે. સ્મશાનમાં જઈએ ત્યારે કેવું આવે છે કે આ જેને હું પ્રિય માનતો તો એ અત્યારે આ રીતે બળી રહ્યા છે, હા તો રાખ બની ગયા, હવે મને દેખાવાના નથી. હવે તો એ પૃથ્વી પર તમે જ્યાં સુધી છો ત્યાં સુધી એ રૂપ તો હવે આવવાનું જ નથી, ભવિષ્યમાં નથી આવવાનું. તમે આ રૂપમાં નથી રહેવાના ને બીજા નથી રહેવાના. એક અમેઝિંગ વસ્તુ છે. આનું આ રૂપ જે છે અત્યારે મુક્તાત્મા છે એ અમુક વર્ષો પછી નહીં જ હોય, આવવાનું જ નથી ફરી. એ ફરી એટલે ફરી કદી આવવાનું જ નથી. અમેઝિંગ છે ને આ વસ્તુ. માયામાંથી અનંત નામ રૂપ, અનંત એટલે અનંત. એટલે એ વખતે આપણને થાય કે જે રૂપને હું પ્રિય માનતો હતો એ તો મારી સામે આ રીતે આવું થઈ રહ્યું છે. ત્યારે તમે જોજો એ સ્મશાનની અંદર બધા લોકોના મનની અંદર જે વૈરાગ્ય હોય છે, અદ્ભુત વૈરાગ્ય હોય છે, પણ તદ્દન નકામો છે. તદ્દન નકામો છે. આ જ્ઞાન વૈરાગ્યથી સ્વામીજી જ્ઞાન થાય છે માટે મતલબ કે એ ભૂમિકા છે, અધિકારિત્વ જરાય નહીં. અને હવે એ પ્રિય ગયું તો પછી કોઈ બીજી વસ્તુને પર અવલંબન આવશે. આ જોઈએ બસ. વિવેકથી જન્મેલો વૈરાગ્ય જોઈએ. માટે સાધન ચતુષ્ટયમાં પહેલાં વિવેક અને પછી વૈરાગ્ય. વિવેક વૈરાગ્ય નકામો છે. એટલે દુઃખનું કારણ બને છે માટે વૈરાગ્ય આવે છે. સ્વામીજી તમે કહ્યું કે હા એ રડાવશે માટે ચાલો દુઃખનું કારણ બને છે માટે અમે એનામાંથી પ્રિયત્વ કાઢી નાખીએ, એ વૈરાગ્ય નકામો છે. એનીવે એટલે એવમ વિવિચ્ય પુત્રાદૌ પ્રીતિમ ત્યક્ત્વા, આ રીતે પુત્રાદૌ પુત્ર વગેરે એટલે કંઈ પણ અહીંયા પ્રીતિમ ત્યક્ત્વા, આ પ્રકારે રાગનો, પ્રીતિનો અર્થ હું અહીંયા કરીશ રાગ. રાગ અર્થાત આ પ્રકારની ડિપેન્ડન્સી કે મારા સુખનું કારણ અન્ય બને. બસ આ જે છે એ મુમુક્ષુ છે. વસ્તુ બહાર તો કહેવાય જ નહીં ને. અહીંયા તો આપણે જાણીએ છીએ કે સુખનું કારણ અન્યત્ર છે, સાક્ષી છે વાસ્તવની અંદર. એટલે એ રીતે વિવેક કરે છે, પરંતુ બીજે બહાર તો બોલવાનો પ્રશ્ન જ નથી. એટલે પુત્રાદો પ્રીતિમ ત્યક્ત્વા, આ રીતે રાગ વગેરેનો ત્યાગ. પ્રેમ ખરો, પ્રીતિનો અર્થ પ્રેમ કરો તો નહીં ત્યાગ કરવાનો, પ્રીતિનો અર્થ રાગ કરો તો ત્યાગ જરૂર કરવાનો. શાસ્ત્રમાં પ્રેમની ગાથા ગાવામાં આવી છે અને એક લક્ષણ છે જ્ઞાનીનું પ્રેમ. ભગવાને પણ પ્રેમની બહુ જ, પણ સમજીએ પ્રેમની કરુણા, તો કરુણા શું તારે શું છે, એ પ્રેમ જ કરુણાના રૂપમાં, કમ્પેશનના રૂપમાં વ્યક્ત થતો હોય છે. ઇન શોર્ટ કહેવાનો આશય છે એ પ્રેમનો મહિમા પુષ્કળ ગાવામાં આવ્યો છે શાસ્ત્રમાં, અને આ બહુ જ આવકારદાયક વસ્તુ છે. રાગની નિંદા કરવામાં આવી છે કારણ કે તમારા માટે દુઃખનું આ રીતે કારણ બને છે. એવમ વિવિચ્ય, આ રીતે વિવેક કરીને પુત્રાદો પ્રીતિમ ત્યક્ત્વા નિજાત્મની નિશ્ચિત્ય પરમામ પ્રીતિમ વિક્ષતે તમ અહર્નિશમ. તમ અહર્નિશમ, અહર્નિશમ એટલે દિવસ અને રાત, વિક્ષતે જોયા કરે છે, જુએ છે, યાદ કરે છે. શું? નિજાત્મની પરમામ પ્રીતિમ નિશ્ચિત્ય. વાસ્તવમાં આત્મા જ ખરેખર પ્રેમનું આત્મા જ એક એવી વસ્તુ છે જેને માટે મને બિનશરતી પ્રેમ છે. એક જ વસ્તુ છે, તમને તમારા માટે બિનશરતી પ્રેમ છે. તમને અન્યત્ર પ્રેમ છે બધો શરતી છે, જેને આપણે રાગ કહીએ છીએ. શરતી પ્રેમનું નામ જ રાગ છે. કઈ શરત? કઈ શરત? જો તું મને સુખ આપીશ તો હું તારે પ્રેમ કરીશ. આ નિયમને કોણ તોડે? આ જ છે ને ભાઈ. તું સુખ આપું છું માટે મને તું ગમું છું. જો દુઃખનું કારણ બનીશ તો પછી તલાક. દુઃખનું કારણ જ બને ને. ઘણી વાર શું થાય છે કે તમે એવા સોશિયલ એવી છત્રીમાં હો, એટલે મતલબ કે એ પ્રકારના સમાજનું સ્થિતિ હોય કે જેમાં તમે આ રીતે છોડી ન શકો. અમુક કૌટુંબિક સ્થિતિને લીધે આ તે બધું છોકરાઓના લગ્ન થવાના હોય, આ હોતી હોય ને વખતે આ બધું છૂટે, અથવા મોટી ઉંમર થઈ ગઈ હોય ને ત્યારે એમ થાય કે આ એટલે છોડો નહીં, પરંતુ તમારા મનની અંદરથી એ વ્યક્તિ માટેનો પ્રેમ એવો શ્રી હોય છે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે આ રીતે વિવેક કરીને
ત્યારે ખબર પડે કે ખરેખર પ્રેમનું બિનશરતી પ્રેમ તો મને મારા માટે જ છે, એના માટે થઈને જ અન્યત્ર પ્રેમ છે. એ મને અનુકૂળ બને છે માટે મને પ્રેમ છે, એ મને પ્રતિકૂળ બને છે માટે મને અપ્રિય છે, વગેરે વગેરે. એટલે તમને તમારા માટેનો પ્રેમ છે એમાં કોઈ શરત નથી. હું મારી જાતને પ્રેમ કરું છું કારણ કે પ્રેમ કરું છું. જ્યારે હું ફલાણાને પ્રેમ કરું છું, ધનને પ્રેમ કરું છું, અને પ્રેમ કરું છું કારણ કે એ સલામતીનું સાધન છે, સુખનું સાધન, જે પણ તમારે એ જે શરત હોય એ જુદી વસ્તુ છે. શરતી વસ્તુ હોય ને ત્યારે ખરેખર આભાસ હોય. હા, જ્યાં શરતને આધારે કોઈ વસ્તુ હોય ત્યાં આભાસ હોય. કારણ કે શરત પૂરી થાય તો છે, શરત પૂરી ન થાય તો જતું રહે છે, તો પછી તો આભાસ જ છે એમ. એટલે જેવી રીતે પાણી જે છે, પાણીની અંદર જે પ્રતિબિંબ પડે છે ને, આભાસ, જે વાસ્તવમાં એ શરત, કારણ કે પાણીનો સ્વભાવ એવો પ્રકારનો છે. પાણીને બદલે હવે પાણી જેમાં ભરેલું છે એની બહાર જ જ્યારે પેલી હોય આપણી આ જમીન વગેરે, એ બકેટની બહાર જ જમીન, તો એ જમીન પર સૂર્યનો પ્રકાશ પડે છે, પરંતુ ત્યાં વાસ્તવની અંદર પ્રતિબિંબ કે આભાસ ઉત્પન્ન થતો નથી. કેમ? કારણ કે પેલી કન્ડિશન કે ભાઈ આવી સરફેસ, ક્લીન સરફેસ કે વગેરે જે પણ તમે કહો, શુદ્ધ વગેરે, એનો જે ગુણધર્મ હોય પાણીનો, જેને કારણે એ પ્રકારની એ શરતને આધારે એની અંદર પ્રતિબિંબ પડે છે. જ્યારે એ વસ્તુ પેલાની અંદર નથી, જમીનમાં એ પ્રકારની કન્ડિશન નથી, એના આધારે નથી થતું. એટલે આ રીતે અહીંયા કહે છે નિજાત્મની પરમામ પ્રીતિમ નિશ્ચિત્ય અહર્નિશમ વીક્ષતે. અહીંયા નિયમ, જેને પ્રેમ કરતું હોય ને એ એની નજર સામે સતત હોય. એક જેને પ્રેમ કરતું હોય એ રાત દિવસ એની જોડે રહે એવું પણ ઈચ્છે. એટલે એના આધારે એમ કહે છે નિજાત્મની પરમામ પ્રીતિમ નિશ્ચિત્ય અહર્નિશમ તમ સાક્ષિણમ અહર્નિશમ વીક્ષતે. હવે નિશ્ચિત થઈ ગયું કે આત્મા કે સાક્ષી જ વાસ્તવમાં સૌથી વધુ પ્રિય છે. ત્યારે આ વ્યક્તિ વ્યવહારની અંદર પણ સતત અહર્નિશમ, એટલે દિવસ, નિશમ એટલે નિશા, રાત્રિ, અહર્નિશમ રાત દિવસ, વીક્ષતે સતત એને જ ધ્યાનમાં રાખે છે. શું? નિજાત્મની. વાસ્તવમાં આ નિજાત્મા જે છે અર્થાત સાક્ષી જે છે એ જ પરમ પ્રેમનો વિષય છે એવું નિશ્ચિત વિવેક કરીને હવે વાસ્તવમાં એને જ રાત દિવસ સામે રાખે છે. અર્થાત એ સતત યાદ કરે છે. ક્યાંય આવો જ્યારે પ્રસંગ બને, અથવા પ્રસંગ બને કે ન બને, પરંતુ વ્યવહાર કરતો ત્યારે એને ખબર છે કે આ સાક્ષી જે બેઠેલો છે એ જ પરમ પ્રેમનો વિષય છે. જો પરમ પ્રેમનો વિષય હોય તો પ્રેમ સુખને અનુસરતો હોય તો પરમ પ્રેમ હોય, વાસ્તવમાં સૌથી વધુ પ્રેમ હોય, બિનશરતી પ્રેમ હોય, તો વાસ્તવમાં શું હોવું જોઈએ? સુખ સ્વરૂપ હોવું જોઈએ. જ્યાં સુખ સ્વરૂપ ના હોય ને ત્યાં શરત આવે. વસ્તુનું સ્વરૂપ ના હોય અને છતાં આપણે સુખનું સાધન માનતા હોઈએ તો એ શરતી જ હોય. જ્યાં ખરેખર સુખ સ્વરૂપ હોય ત્યાં કોઈ શરત જ ના હોય. જેનું સ્વરૂપ હોય એમાં કોઈ શરત ના આવે. જોઈ લો, પાણી ઉષ્ણ છે, શરત છે. કઈ શરત છે? નીચે ગેસ ચાલુ છે, બરાબર છે. અગ્નિ ઉષ્ણ છે, બતાવો. ધેટ્સ ઇટ. એટલે અહીંયા મને મારા માટે પ્રેમ છે, કોઈ કારણ જ નથી. તો એનો અર્થ એવો થયો કે જો પ્રેમ તો સુખને જ અનુસરતો હોય તો પછી આ સાક્ષી વાસ્તવમાં કેવો હોવો જોઈએ? સુખ સ્વરૂપ જ હોય. સુખનું કારણ, હા, પણ સુખનું કારણ પણ પરંતુ બિનશરતી, કોઈ શરત નથી. એ વાસ્તવમાં એનો અર્થ એવો થયો કે હું સુખ સ્વરૂપ છું. આ વસ્તુ નજરમાં રાખે છે. નિવીક્ષતે અહર્નિશમ, સતત આ વસ્તુ નજરમાં રાખે છે. અને આ રીતે પુત્રાદો પ્રીતિમ ત્યક્ત્વા, રાગ વગેરેની પરતંત્રતા વગેરેમાંથી મુક્ત થાય છે. મનને પરતંત્રતામાંથી આંશિક રીતે મુક્ત કરવું એ જ પૂર્ણ સ્વતંત્રતાના માર્ગની અંદર અડધું જીતાયેલો માર્ગ છે. તમે તમારા જીવનમાં સ્વતંત્રતા મુક્તિ જોઈતી હોય તો મનને થોડો ઘણો તો પરતંત્રતામાંથી મુક્ત કરો. જો પરતંત્રમાંથી થોડું મુક્ત કરશો, આંશિક સ્વતંત્ર બનાવશો તો અધિકારી બની જશો પૂર્ણ સ્વાતંત્ર્યના, મોક્ષના. હા, કહેવાનો અહીંયા આશય છે. એટલે આ રીતે અહીંયા આ વસ્તુ કહેવામાં આવે છે. પછી આગળ છે બધું, પછી પેલા વાદી વિશે વાત કરે છે. ખાલી વાંચવું તો વાંચી લઈએ. આ 69 શ્લોકમાં કહે છે આગ્રહાદ બ્રહ્મવિદ્વેષાદ અપિ પક્ષમમુંચત વાદિનો નરક પ્રોક્ત દોષશ્ચ બહુયોનિષુ.
એટલે જે આ બધું કહેવાયું એની સામે જો મન વિરોધ કરતું હોય તો બે વસ્તુ છે. એટલું બધું બારીકથી બતાવે છે વસ્તુ કે બે વસ્તુને કારણે આ મનની અંદર આ જે સ્વામી બોલી ગયા 1 કલાકની અંદર એની સામે જો મન વિરોધ કરતું હોય તો બે જ કારણો છે. એક છે આગ્રહ અને બીજું છે આ બ્રહ્મવિદ્યા અને બ્રહ્મવિદ્યાના આચાર્ય માટે દ્વેષ. અને એ વસ્તુનો વિસ્તાર કરે છે, જોઈશું આપણે. આગ્રહ એટલે શું, કયા પ્રકારનો આગ્રહ છે જેને કારણે એવો વિરોધ થાય છે, અને વિદ્વેષ, આ દ્વેષ છે એ કયા પ્રકારનો હોય છે એની વાત કરે છે, જોઈશું આવતી. પેલો શિષ્ય તો વિવેક કરીને આગળ વધી ગયો, એને તો બધું આપણે આજે કહ્યું પ્રમાણે એ વિવેક કરે અને એ રીતે સાક્ષીને હવે નજરમાં રાખે છે સતત, કે એને લાગ્યું કે આ સાક્ષી જ સૌથી પ્રિય છે, બહાર પ્રિયત્વ તો એ ખરેખર આભાસ હતો વગેરે. પરંતુ પેલો પ્રતિવાદી જે છે, જે એ પણ સાંભળતો હતો, પરંતુ એના મનમાં તો વિરોધ જાગે છે સખત. એનું કારણ એના બે કારણો હોય છે, એ વસ્તુની ચર્ચા હવે કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.